જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે આપણું ગુણવત્તા વગરનું રાજકારણ. ગુણવત્તા વગરનું રાજકારણ એટલે કે મિત્રો, જેની અંદર કોઈ પણ આપણી લાયકાત ન હોય, આપણી ક્ષમતા ન હોય, જે કામ આપણી સામે આવવાનું છે, જે કામ આપણે કરાવવાનું છે અથવા કરવાનું છે, એની મારામાં ક્ષમતા ન હોય અને એવો હોદ્દો, એવી સીટ હું લઈ અને જેની લાયકાત છે એના પાસેથી હું છીનવી અને ખોટી રીતે હું લઈ અને જે નેતા બની જાઉં ને, એના કારણે આજે લોકોથી માંડીને સર્વત્ર દેશ અધપતનની ખાઈમાં જાય છે, ધકેલાય છે. એનું કારણ એક છે કે હું કામ એટલું જ કરી શકું જે મારી ક્ષમતા હોય એટલું જ. મારી વિવેક બુદ્ધિ, મારી ક્ષમતા, મારી આવડત, મારી લાયકાત, આ જે હું કંઈ પણ રાજકીય નેતા બનીને મેળવું ને, એમાં સર્વત્ર શક્તિનો મારામાં સમન્વય હોવો જોઈએ. આ જ્યારે મારામાં નથી હોતો ને, ત્યારે હું નેતા તો બની જાઉં છું, પણ એ નેતા કેવો કહેવાય કે લાયકાત વગરનો નેતા કહેવાય. પ્રજા તો પોતાના હાડ માંસ પછાડી અને જે પૈસા કમાય એના પેટમાંથી કાઢીને અને સરકારની તિજોરીમાં એન કેન પ્રકારે ઘર વખરીથી માંડી ગમે તે વસ્તુની અંદર જે તગડો ટેક્સ ભરી અને સરકારની તિજોરીમાં જમા કરી રહી છે, એ તો કરવાની જ છે. પણ એનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો, કેમાં વાપરવો, તો આ બધી વસ્તુ છે ને, એ મેં તમને કીધું ને કે એના માટે વિવેક બુદ્ધિ જોઈએ, ટેલેન્ટ જોઈએ, એના માટે પ્રજાની હાડમારી સમજે એવું હૃદય જોઈએ, લાયકાત જોઈએ. નહીતર આજે મારામાં લાયકાત હોય પણ ટેલેન્ટ ન હોય, એજ્યુકેશન ન હોય, તો પણ હું કોઈને આધીન બની જાઉં, તો કોઈ માથે આધીન થઈ અને કોઈ માથે કોઈ પાસે લાચારી કરાવી અથવા તો કરી અને કોઈ પણ જાતનો વિકાસ ન કરી શકું. કારણ કે મારામાં તો એવી ક્ષમતા હોય નહીં, તો મારે કોઈ પણ માણસને રાખવો પડે અથવા એની લાચારી માણસ ન રહીએ તો એવા જે વન ક્લાસના અધિકારી હોય એના સાથે એની ગુલામી કરવી પડે, સાંઠગાંઠ કરવી પડે. મતલબ હું જે હોદ્દા ઉપર છું, હું ધારાસભ્ય હોઉં કે હું સંસદ સભ્ય હોઉં, પણ મારો પાવર હું મારી રીતે વાપરી ન શકું. એટલે પ્રજા બધી અધોગતિની ખાઈમાં પડે, પ્રજાના પૈસાનો દુરુપયોગ થાય અને એક પટ્ટાવાળો જેમ તમે પોલિટિક બનાવો અને જે પટ્ટાવાળો જે વિકાસ કરે એવો જે વિકાસ કરી શકે. કારણ કે એની ક્ષમતા શું હોય, તો કે એની ક્ષમતા ખાલી જે કીએ કામ કરવાની હોય, તો એ વ્યક્તિ પોતે ખુદ એની વિચારસરણી સીમિત હોય તો એ કઈ રીતે વિકાસ કરી શકે. એટલે મિત્રો, આવી રીતનું થાય છે. અત્યારે આપણા દેશની અંદર બધું બંધારણ છે, પણ આપણા દેશની અંદર કોઈ નેતા માટે બંધારણ નથી. કે નેતા ભલે ગમે તે સમાજનો બની શકે, પણ એમાં એજ્યુકેશન હોવું ફરજિયાત છે. એજ્યુકેશન હોય પછી કઈ કેમાં ફોર્મ ભરવું છે, તો કે ભાઈ ધારાસભ્યમાં ફોર્મ ભરવું છે, સરપંચ થી માંડીને સંસદ સભ્ય સુધી ફોર્મ ભરવું છે. તો જે આપણે
લાયકાત મુજબ એની જે પરીક્ષાઓ લેવાય એમ એક પરીક્ષા લેવાવી જોઈએ કે સરપંચ થવું છે તો કે 15 જણા છે તો 15 જણામાંથી પહેલા એની ક્ષમતા માપવી જોઈએ કે ખરેખર આ સરપંચને લાયક છે. એવા 10 થી 15 જણા ભેગા કરો કે જેટલા થાય એટલા, પછી એની ક્ષમતા માપીને અને પછી ફોર્મ ભરવા દો. એમ હર કોઈ સરપંચ થી માંડીને સંસદ સભ્ય સુધી જ્યારે આવી વ્યવસ્થા દેશની થાય ને ત્યારે સ્વયં નિર્ણય લઈ શકે ને તો જ દેશનો વિકાસ થાય. બીજા નંબરમાં ભ્રષ્ટાચાર કોઈ કરે એ નેતા તો ભ્રષ્ટાચારમાં સપડાય એટલે રાજીનામું દઈને નીકળી જાય, આવું ન હોવું જોઈએ. જે સપડાય એના માથે કેટલું કર્યું છે એ બધી વસૂલાત કરી અને પછી એની માથે રાજીનામું લઈ અને પછી એને છે ને યોગ્ય સજા થવી જોઈએ. ખરેખર આવી રીતે જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી સમાજ કે રાષ્ટ્રનો વિકાસ ન થાય, ત્યાં સુધી દેશ ભાવના તમારા દિલની અંદર ન જાગે. તો મિત્રો આના માટે શું કરવું જોઈએ? તો આના માટે બધાને જાગૃત થવું જોઈએ. બધાને જેમ સામાન્ય માણસના ઘરમાં જો પૈસો વધી જાય અને આપણે રેડ પડે એમ હર કોઈ નેતાના ઘરે રેડ પડવી જોઈએ. બીજા નંબરની અંદર પોલિટિકનું વર્ષ પૂરું થાય અને ફરીને ફોર્મ ભરે એ પહેલા 5-7 દિવસ એવું પણ હોવું જોઈએ કે એની મિલકત કુલ ટોટલ તપાસવી જોઈએ. એની મિલકત જ્યારે એ પોલિટિકમાં દાખલ થયો ત્યારે કેટલી હતી અને એ પછી કેટલો વધારો થયો, તો એ વધારો થયો એનો પાઈનો હિસાબ જેમ સામાન્ય માણસના ત્યાં સીબીઆઈ દરોડા પાડે અને જે સામાન્ય માણસ પાસે લે છે એવી રીતે એને પાસે પાઈનો હિસાબ લેવો જોઈએ. તો જ ખરેખર કાયદો સમાન કહેવાય અને તો જ લાયકાત કહેવાય. એટલે મિત્રો જીવનની અંદર જ્યારે કોઈ પણ ગુણવત્તા વગરની વસ્તુ જ્યારે હોય છે ને, ગુણવત્તા વગરની વસ્તુ હોય અને મારી ગુણવત્તા ધારો કે 100 રૂપિયાની હોય અને મને 1000 રૂપિયાનો વહીવટ સોંપો ને એટલે હું કોઈ હિસાબે સક્સેસ ન થાવ, કારણ કે મારી ક્ષમતા નથી. એમ કોઈ પણ શિક્ષણ ખાતું આપો તો એ શિક્ષણ પેલા તો શિક્ષક હોવો જોઈએ અને એ શિક્ષકમાં આગળ વધી ગયેલો કમ્પ્લેટ અધિકારી હોવો જોઈએ કે જે શિક્ષણના તમામ પાસા, શિક્ષણનો વિકાસ કઈ રીતે થાય, શિક્ષણને કઈ રીતે આગળ ધપાવી શકાય, આવી રીતના જે માણસમાં લાયકાત હોય ને એ પ્રમાણે પોલિટિક હોવો જોઈએ. તો મારું એવું માનવું છે મિત્રો કે જ્યારે આવો અભાવ રહી જાય છે ને, એજ્યુકેશનનો કોઈ અધિકારીમાં અભાવ હોય છે, ઓલા પોલિટિકમાં અભાવ હોય છે, કોઈ પણ આપણે જાણીએ છીએ કે કોઈ બુદ્ધિનો અભાવ હોય છે, તો તમામ ચકાસણી થાય ને એ પછી એનો સમુદાય હોય ને એમાંથી જે પાસ થયા હોય ને એમાંથી પોલિટિક તરીકે એને ઉભા રાખવા જોઈએ. આવો એક નિયમ હોવો જોઈએ. કારણ કે આપણી જુઓ તો ખરો કમનસીબાઈ કે 1 ક્લાસનો અધિકારી જે છે એ આપણી ગુણવત્તા વગરના નેતાની સામે સલામું ઠોકતો હોય છે, એને સલામ ઝીકવી પડે છે, એને એના કીધામાં રહેવું પડે છે. તો અમુક કાયદા તો એને સ્વતંત્ર હોવા જોઈએ, એની એક કમિટી હોવી જોઈએ. જો કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, એ આપણે એવું નથી કહેતા કે એને હાથમાં ન હોવું જોઈએ, પણ એના માથે એક પણ બોડી હોવી જોઈએ, એની સાથે એની વિચાર વિમર્શ કરવા માટે એક સરસ મજાની બોડી નિમણૂક કરવી જોઈએ. બધાને ભેગું બેસી અને નિર્ણય લેવો જોઈએ અને એ નિર્ણય લીધા પછી એની ટકાવારી, એની ગુણવત્તા તપાસવી જોઈએ અને પછી એ વિચાર પ્રજાના હિતમાં છે એવું સમજી અને વેતો કરવો જોઈએ. એટલે આપણે ગુણવત્તા વગરના જે નેતાઓની જે આજે હારમાળા છે ને એના હિસાબે દેશ આજે અધોગતિની ખાઈમાં ધકેલાઈ રહ્યો છે. તો મિત્રો ગુણવત્તા વગરના નેતા જે છે ને
એવું ન હોવું જોઈએ. બીજા નંબરની અંદર કે જ્યારે નેતા બનવા આવે છે, નેતા બને છે, ત્યારે એની પાસે સંપત્તિ જે છે એ સંપત્તિ લખાવે છે. એ પછી આપણે એની સંપત્તિ લખાવી કેટલી છે એ આપણને ખબર નથી, પણ આપણને દેખીતું સામાન્ય માણસને ખબર છે કે આ ભાઈના ઘરે એક મોટરસાયકલ હતી અને એના ઘરે 2-2 કરોડ રૂપિયાની મોંઘી ગાડીઓ છે. તો એવી કમાણી તો કઈ એ મેળવી હશે કે એની પાસે આવડી મોટી મિલકત થઈ? તો ત્યાં સીબીઆઈ છે એ એનું કશું બગાડી નથી શકતી. સીબીઆઈ એને કઈ નથી કહી શકતી. કોઈ પણ ઇન્કમ ટેક્સ નો અધિકારી પણ એને કઈ કહી નથી શકતો. તો એવી આપણી કાયદાની કઈ લાચારી છે, એવી કાયદામાં કઈ તકલીફ છે? તો આ બધી જે ગુણવત્તા વગરના જે આપણા નેતા છે, આપણા ગુણવત્તા વગરના નેતા છે, અને આંધળી, બેરી, મૂંગી, લાચાર, નપુસકલિંગ અને ડરપોકર પ્રજા છે. એટલે આવી બધાની તાનાશાહી ચાલે છે. આપણે જાણીએ છીએ અત્યારે જે આપણે એવું નથી કહેતા કે પોલિટિકો સાચો છે કે એનો આપણે પક્ષ લઈ છે, એવું નહીં, પણ ચૈતર વસાવા છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, અત્યારની સ્થિતિની અંદર એ લોકોનું સારામાં સારું કામ છે. ખરેખર આવા લોકો જે છે એની પાછળ જે પણ પબ્લિક ચાલશે, તો અત્યારે તમને દેખતું છે કે અત્યારે પ્રજાની ભલાઈ માટે આ યોગ્ય જ છે, તો એની પાછળ આપણે ચાલવું જોઈએ. આપણે એની લાગણીને સમજવું જોઈએ. અને એની વાત હું ઘણી વખત સાંભળું છું કે ભાઈ જે લાયકાત વગરની વસ્તુ જે છે ને, એટલે આ બધી વસ્તુ આ માથાકૂટ ઊભી થાય છે. તો મિત્રો, ગુણવત્તા વગરની જે આપણા મોટામાં મોટી અધોગતિ આપણા દેશની હોય ને, તો સાવ સાચી વાત છે કે ગુણવત્તા વગરની જે નેતાગીરી છે ને, એ જ આપણને અધોગતિની ખાઈમાં ધકેલી રહી છે. અને આપણે જ આના પાછળ જો આમાં આપણે જાગૃત નહીં થાય, આપણે જો આનો વિરોધ નહીં કરીએ, જે તો એક દિવસ આપણી પ્રજાની કબર આપણે જ ખોદી છીએ અને આપણે જ આપણી જીવતી પ્રજાને અંદર દાટીને, આપણા પરિવારને દાટીને આપણે જ ધૂળ વારી રહ્યા છે એવું સમજવું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.